આજે આપણે વાંકાચૂકા દાંતની સારવાર વિશે વાત કરીશું. પહેલાના સમયમાં ખાલી વાયરિંગથી જ વાંકાચૂકા દાંત સીધા થઈ શકતા હતા અને ઘણા પેશન્ટને તાર બંધાવવા ન ગમતા હોય. કોઈ દેખાવમાં થોડું ખરાબ લાગે, કોઈને ખાવા પીવામાં તકલીફ પડે, સ્ટીકી ફૂડ ના ખાઈ શકે, તો એનું અત્યારે લેટેસ્ટ સોલ્યુશન આવી ગયું છે ઇન્વિઝલાઇન. ઇન્વિઝલાઇનમાં આ રીતની કીટ આવતી હોય છે અને અમે લોકો લોકલ ચાલુ કંપની જે કહેવાય એ વાપરતા નથી. ઓલવેઝ યુએસએ ની આગ્રહ રાખવા વિનંતી. ધીસ ઇઝ મેડ ઇન યુએસએ, મેક્સિકો. આ રીતે આમાં વેફરના સેટ આવતા હોય છે. આપણે પેશન્ટને 1 થી 4 સેટ આપેલા છે. જો આ રીતે છે. કેન યુ એપ્રિશિએટ? 5 નંબરથી છે. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 આ રીતે સેટ હોય છે વેફરના. અને ઓલવેઝ એનો સિમ્બોલ તમારે જોવાનો રહે. આ એનો સિમ્બોલ છે. કેન યુ એપ્રિશિએટ? આ સિમ્બોલ તમારી જે ટ્રાન્સપેરન્ટ જે કીટ આવે છે પહેરવાની, વેફર કહેવાય એને, આ વેફરમાં પણ આવેલો હશે. ઇન્વિઝલાઇન યુએસએ નો આગ્રહ રાખવાનો એટલે છે કે આનું રિઝલ્ટ 100% ગેરેન્ટેડ છે. 100% રિઝલ્ટ આવે છે. લોકલ કંપની પણ ઘણી બનાવતી હોય છે, પણ એમાં એટલું એક્યુરેટ રિઝલ્ટ, ફિનિશિંગ, પોલિશિંગ આવતું નથી હોતું. તો તમે જ્યારે બી ઇન્વિઝલાઇન કરાવો ત્યારે યુએસએની કંપનીનો આગ્રહ રાખો. મેડ ઇન મેક્સિકો, ઇન્વિઝલાઇન. અને અમે લોકો ઇન્વિઝલાઇન પ્રોવાઈડર છીએ. સ્વામિનારાયણ ડેન્ટલ ક્લિનિક, ડૉક્ટર તુષાર વ્યાસ. હવે વાંકાચૂકા દાંત માટે આપણે વાયરિંગ બાંધવાની જરૂર નથી રહેતી. આ રીતની આખી ટ્રાન્સપેરન્ટ વેફર જ પહેરવાની રહે છે પેશન્ટે. આ દર 10 દિવસે ચેન્જ કરવાની રહેતી હોય છે. અને કોઈ પેશન્ટ વિદેશ જવાનું હોય અથવા કોલેજમાં હોય, આવી ના શકતો હોય, તો વર્ષ દિવસની કીટ અમે આ લોકો આખી એક જોડે જ આપી દેતા હોય છે. વર્ષ દિવસમાં આખી સારવાર એની પૂરી થઈ જતી હોય છે. ડૉક્ટરની પણ જરૂર નથી પડતી હોતી. અને એમને વાંકાચૂકા દાંતમાં જ્યારે વાયરિંગ હોય ત્યારે દર મહિને વિઝિટ કરવી પડતી હોય છે. એમાં ફોર્સ આપવો પડતો હોય છે. જ્યારે આમાં એવી કોઈ ડૉક્ટરની રિક્વાયરમેન્ટ રહેતી નથી. થેન્ક્સ.